નમસ્કાર મિત્રો. તો આજે આપણે વાત કરીશું આંતરિક યુદ્ધ, જે આપણી અંદર મનોમંથન ચાલતું હોય છે. અને તે આંતરિક યુદ્ધની વાત આપણે ગીતાના માર્ગદર્શનથી શીખીશું. તો ચાલો આપણે આગળનો વિડીયો જોઈએ અને સમજીએ. કલ્પના કરો કે તમે બે વિશાળ સૈન્યોની વચ્ચે ઊભા છો. યુદ્ધના નગારા વાગી રહ્યા છે, કાન ફાડી નાખે એવો અવાજ છે. પણ સાચું કહું, સૌથી મોટો ઘોંઘાટ બહાર નથી, એ તો આપણા પોતાના મનની અંદર ચાલી રહ્યો છે. ચાલો જરા આજની વાત કરીએ. આ રોજિંદા જીવનની ભાગદોડ, આ ટ્રાફિક, સતત આવતા નોટિફિકેશન્સનો ઘોંઘાટ અને ક્યારે પૂરી ન થતી કામની યાદી, આ બધું એક યુદ્ધ જેવું જ છે નહીં? અને એમાં એક કામનું પ્રેશર, આ ડેડલાઇન્સ પૂરી કરવાની ચિંતા, આપણા મગજમાં જાણે 24 કલાક એક લડાઈ ચાલતી હોય એવું લાગે છે. આપણને અંદરથી સાવ થાકવી દે છે. પણ સાચું કહું તો આ બહારના ઘોંઘાટ કરતાં પણ મોટો પડકાર છે આપણા મનની અંદર, જ્યાં શંકાઓ અને ડર ઘર કરી જાય છે. આ જ તો આપણી અસલી લડાઈ છે. તો ચાલો આજના તણાવથી હજારો વર્ષ પાછળ જઈએ, શ્રીમદ્ ભગવદ્ ગીતાના યુદ્ધના મેદાનમાં. અને હા, આ માત્ર એક ધાર્મિક ગ્રંથ નથી, આ તો 700 શ્લોકનો એક એવો સાયકોલોજીકલ માસ્ટર ક્લાસ છે જેણે બધું જ બદલી નાખ્યું હતું. અહીં આપણને મળે છે અર્જુન, દુનિયાનો સૌથી મહાન ધનુર્ધર, પણ અત્યારે એના હાથ ધ્રુજી રહ્યા છે. કેમ? કારણ કે એ એક એવી પરિસ્થિતિમાં ફસાયો છે જ્યાં એણે પોતાના જ પરિવાર અને ગુરુઓ સામે લડવાનું છે. આ વિચારથી જ એ ભાંગી પડે છે અને પોતાનું ધનુષ્ય નીચે મૂકી દે છે. અને બસ અહીં જ એન્ટ્રી થાય છે અર્જુનના સારથી અને માર્ગદર્શક શ્રી કૃષ્ણની. અહીંથી નિરાશા એક નવા દૃષ્ટિકોણમાં બદલાય છે. ચાલો જોઈએ આ કેવી રીતે થાય છે. ખબર છે, અર્જુન બીજું કોઈ નહીં પણ આપણે જ છીએ. જ્યારે પણ આપણી સામે કોઈ એવો મુશ્કેલ નિર્ણય આવે જેનો કોઈ સહેલો જવાબ ન હોય, ત્યારે આપણે બધા અર્જુન બની જઈએ છીએ. કૃષ્ણ અર્જુનને કોઈ મોટિવેશનલ સ્પીચ નથી આપતા, એ તો આખી દુનિયાને જોવાનો નજરિયો જ બદલી નાખે છે. એ સમજાવે છે કે આ શરીર તો માત્ર કપડાં જેવું છે જે અસ્થાયી છે, પણ આત્મા, એ તો એવી ઊર્જા છે જે ક્યારેય મરતી નથી. આ ગીતાનો પહેલો અને સૌથી મુખ્ય ઉપદેશ છે. પછી કૃષ્ણ વાત કરે છે ધર્મની, એટલે કે આપણો આંતરિક હેતુ. આ કોઈ નિયમોની યાદી નથી, પણ આ બ્રહ્માંડમાં આપણી શું ભૂમિકા છે, આપણો પોતાનો રસ્તો કયો છે, એની સમજ છે. અને આ વાતને કૃષ્ણ એકદમ સરસ રીતે સમજાવે છે. એ કહે છે કે ભલે આપણો રસ્તો અધૂરો લાગે, પણ બીજાની નકલ કરીને સંપૂર્ણ બનવા કરતાં પોતાના રસ્તે ચાલવું 1000 ગણું સારું છે. વાત છે પોતાની જાત પ્રત્યે સાચા રહેવાની. તો સવાલ એ છે કે આપણે આ રોજબરોજના જીવનમાં મગજ શાંત રાખીને આગળ કેવી રીતે વધી શકીએ? ગીતા આના માટે 3 પ્રેક્ટિકલ રસ્તા બતાવે છે. એને આપણે માનવ મન માટેની એક ઓપરેટિંગ સિસ્ટમ પણ કહી શકીએ. તો આ 3 રસ્તા છે. પહેલો છે કર્મયોગ. આ તો ગીતાનો સૌથી ફેમસ લાઈફ હેક છે. બસ પોતાના કામ પર ધ્યાન આપો, ફળની ચિંતા કર્યા વગર. જ્યારે આપણે પરિણામ વિશે વિચારવાનું બંધ કરી દઈએ છીએ, ત્યારે ચિંતા આપોઆપ ઓછી થઈ જાય છે. બીજો રસ્તો છે ભક્તિયોગ, એટલે કે ભક્તિ અને શ્રદ્ધાનો માર્ગ. પોતાની જાત કરતાં કંઈક મોટું, પછી એ ઈશ્વર હોય કે માનવતા, એની સાથે જોડાવાથી આપણને શક્તિ અને શાંતિ મળે છે. અને ત્રીજો છે જ્ઞાનયોગ, એટલે કે જ્ઞાનનો માર્ગ. આપણી બુદ્ધિનો ઉપયોગ કરીને સાચું શું અને ખોટું શું એ સમજવું. અને હવે આવે છે આખી વાતનો ક્લાઇમેક્સ. એક એવું સત્ય જે અર્જુનનો આખો દૃષ્ટિકોણ બદલી નાખે છે. આ ક્ષણે કૃષ્ણ પોતાનું વિશ્વરૂપ પ્રગટ કરે છે. એ અર્જુનને બ્રહ્માંડનું એક એવું વિશાળ દૃશ્ય બતાવે છે જ્યાં સમય, મૃત્યુ અને જન્મ બધું જ એકબીજા સાથે જોડાયેલું છે, એક મોટા કોસ્મિક ડાન્સની જેમ. આ જોયા પછી અર્જુન માટે બધું બદલાઈ જાય છે. એને સમજાય છે કે તે એકલો નથી, પણ આ બ્રહ્માંડની એક મોટી યોજનાનો ભાગ છે. એનો ડર ગાયબ નથી થતો, પણ એ ડરનું સ્થાન એકદમ સ્પષ્ટતા લઈ લે છે. તો આ આખી વાતનું સાર શું? આટલા જ્ઞાન પછી શું થાય છે? બધું આવીને અટકે છે એક નિર્ણય પર, એક પસંદગી પર. ગીતાનો અંત કોઈ જાદુથી નથી થતો. એનો અંત થાય છે એક નિર્ણયથી. અર્જુન પોતાનું ધનુષ્ય ઉપાડે છે. હવે તે લડવા માટે તૈયાર છે, નફરતથી નહીં, પણ પોતાના કર્તવ્ય માટે. આપણી જિંદગી પણ આપણને ક્યારેક ને ક્યારેક આપણા પોતાના કુરુક્ષેત્ર પર લાવીને ઊભા કરી દે છે. પણ યાદ રાખજો, હજારો વર્ષોનું જ્ઞાન આપણી સાથે જ સારથી બનીને બેઠું છે. તો સવાલ એ છે કે આજે આપણું યુદ્ધ કયું છે?
શું એ કોઈ કેરિયરનો પડકાર છે, સંબંધોની ગૂંચવણ છે કે પછી પોતાની જાત સાથેનો સંઘર્ષ? ગીતા શીખવે છે કે દરેક યુદ્ધમાં સ્પષ્ટતા અને કર્તવ્ય સાથે લડી શકાય છે. તો શું આપણે આપણું ધનુષ્ય ઉપાડવા માટે તૈયાર છીએ? થેન્ક યુ સો મચ આ વિડીયો જોવા માટે. અને આ વિડીયોમાંથી તમને શું શીખવા મળ્યું તે જરૂરથી કમેન્ટ કરજો.